આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। આ બેઠકની અંદર કુલ 57 દરખાસ્તો રાજકોટના 18 વોર્ડના વિકાસ કામોની કુલ 57 દરખાસ્તો હતી। કુલ 57 દરખાસ્તોમાંથી એક દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવેલ છે, બાકીની તમામ દરખાસ્તોને મંજૂર કરવામાં આવેલ છે। ખાસ કરીને 238 કરોડ 49 લાખ જેવી માતબર રકમના ખર્ચે રાજકોટના 18 વોર્ડના તમામ ડિપાર્ટમેન્ટોનો આજે દરખાસ્ત મંજૂર કરવામાં આવેલ છે, જેની અંદર નવા રોડ રસ્તાના રીકાર્પેટના કામો છે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામો છે, નવા આરોગ્ય કેન્દ્ર, નવા પાર્ટી પ્લોટ બનાવવાના, પછી રોશનીની દરખાસ્ત, તમામ વિભાગોને આવરી લેતી આજની રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। આ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીના સર્વે કોર્પોરેટરોની સંમતિથી કુલ 57 દરખાસ્તમાંથી 56 દરખાસ્તને અમે લોકોએ આજે મંજૂરી આપી છે અને એક દરખાસ્તને વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે। સર્વેશ્વર ચોકમાં જે બોક્સ કલવર્ટ વોકડો જે આપણે બનાવી રહ્યા છીએ એમાં ખર્ચ વધારા માટેની દરખાસ્ત હતી, જે વધુ અભ્યાસ અર્થે અમે લોકોએ આ પેન્ડિંગ રાખી છે। જે એજન્સીને કામ આપ્યું છે અને ખર્ચ વધારો માગવામાં આવ્યો છે, પરંતુ જ્યાં સુધી જે ખર્ચ વધારાનું જસ્ટિફિકેશન ન થાય ત્યાં સુધી એ દરખાસ્તને અમે લોકોએ હાલ પૂરતી પેન્ડિંગ રાખી છે।